આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મહેશભાઈની. મહેશભાઈ બાય પ્રોફેશન ટીચર છે. તેમના લગ્નને 5 વર્ષ થયા છે. સ્પર્મ કાઉન્ટ એમણે સ્ટાન્ડર્ડ લેબોરેટરીમાં કરાવ્યું તો કે હાર્ડલી 5-6 મિલિયન સ્પર્મ કાઉન્ટ છે અને એની મોટિલિટી પણ ખૂબ જ ઓછી છે. તેમણે આઈવીએફ કરાવડાવ્યું. આઈવીએફ પહેલી વખતમાં એક પણ એમના બ્લાસ્ટ ના બન્યા, એટલે કે એક પણ એમ્બ્રિયો ના બન્યા. સ્પર્મનું ડીએનએ એનાલિસિસ કરાવવામાં આવ્યું, જેને કહેવાય ડીએનએ ફ્રેગમેન્ટેશન ઇન્ડેક્સ. તો એ ખૂબ જ હાઈ આવ્યો. એ પછીથી અમે એમને ડિટેલ સમજાવ્યું કે એવી કોઈ મામૂલી ગોળી નથી કે જે તમે લેશો તો કે તમારો સ્પર્મ કાઉન્ટ સારો થઈ જ જશે અને તમે તમારા જ સ્પર્મથી બાળક મેળવી શકશો. કેમ છો દોસ્તો? હું છું ડૉક્ટર સોનલ શાહ, પ્રભુ કૃપા હોસ્પિટલ, રાજકોટથી. આજે આપણે વાત કરીશું આવા પુઅર સ્પર્મ કાઉન્ટથી આવા સરસ સ્પર્મ કાઉન્ટ તરફ કેમ જઈ શકાય. તો એ એટલું ડિફિકલ્ટ કામ નથી. હા, એટલું સહેલું પણ કામ નથી. તો આપણે આખા સ્પર્મ કેવી રીતે બને છે તેના વિશે સમજીએ. સ્પર્મ બનાવતું ઓર્ગન એટલે કે ટેસ્ટિસ એ શરીરની બહાર આવેલું ઓર્ગન છે. શું કામ? તો કે એ ખૂબ જ હીટ સેન્સિટિવ ઓર્ગન છે કે ભાઈ બોડીમાં રહેલી ગરમીમાં એ સ્પર્મ જીવી નથી શકતા. એટલે ભગવાને તેની રચના શરીરની બહાર કરવામાં આવી છે. એટલે કે સ્પર્મ એ હીટથી ખૂબ સેન્સિટિવ છે. તો કે સ્પર્મના 3 મેઇન એનિમીઝ છે. સૌથી પહેલો એનિમી છે હીટ. એટલે કે કોઈનું પ્રોફેશન એવું છે કે લાંબુ ડ્રાઇવિંગ કરવું પડે છે, ટાઈટ અંડરવેર્સ પહેરી અને નીચેના ભાગનું ટેમ્પરેચર વધી જાય છે. કોઈ ફેક્ટરીમાં કામ કરે છે કે જ્યાં ટેમ્પરેચર વધારે છે. કોઈ લાંબો સમય સુધી લેપટોપ ખોળામાં લઈ અને જો કામ કરે છે, અથવા તો કોઈને વધારે સોના બાથ અથવા તો હોટ વોટરથી બાથ લેવાની હેબિટ છે અને લોકલ પાર્ટ એટલે કે સ્ક્રુટમ એરિયાનું ટેમ્પરેચર જો એનું હાઈ રહે છે તો એના સ્પર્મ ઓછા થઈ જાય છે. તો સ્પર્મનો પહેલો એનિમી છે હીટ. સેકન્ડ એનિમી છે ટોક્સિન્સ. તો કે આપણા બોડીમાં એવા ઘણા બધા ઓક્સિડેટિવ સ્ટ્રેસ થાય કે જેનાથી બનેલા સ્પર્મ છે ડેમેજ થઈ જાય છે. તો કયા ટોક્સિન્સ છે? તો કે તમે જો વધારે આલ્કોહોલનું સેવન કરો છો, જો તમે વધારે સ્મોકિંગ કરો છો, પોલ્યુશન છે, તો એનાથી પણ સ્પર્મ કાઉન્ટ ઓછો થઈ શકે છે. અને ત્રીજું છે બોડીનું ઇન્ફ્લામેશન અને હાઈ ઇન્સ્યુલિન સ્પાઇક. તો ધારો કે જેનું વજન વધારે છે, વધારે પડતું મેદસ્વીપણું છે, પેટનો એરિયા વેસ્ટ વધારે છે, લેટ નાઇટ ડિનર લેતા હોય છે, અડધી રાત સુધીના ઉજાગરા કરતા હોય છે, અડધી રાત સુધી ફોન ઉપર રહેલા હોય છે, આવા લોકોને પણ બોડીમાં ઇન્ફ્લામેટરી ચેન્જીસ વધે છે અને જેનાથી સ્પર્મનો કાઉન્ટ ઘટે છે. તો આ આપણે વાત કરી શું કામે સ્પર્મ ઘટે છે તે. તો હવે સ્પર્મ વધારવા શું કરવું તે. સ્પર્મ વધારવાની આખી જે પ્રોસેસ છે એને આપણે સમજણ ખાતર વિચારીએ તો કે આપણે એને 4 ફેઝમાં ડિવાઈડ કરીએ. તો કે ભાઈ ફેઝ 1, તમારા બોડીમાં થતા ડેમેજને અટકાવવો. એટલે કે તમારા લોકલ ટેમ્પરેચર, સ્ક્રોટમનું ટેમ્પરેચર ઘટાડવા કોશિશ કરો. ગરમ પાણીનો બાથ ઘટાડો, સોના બાથ ઘટાડો, લેપટોપને લઈને બેસવાનું ટાળો. જાજુ ડ્રાઇવિંગ કરતા હોય તો ઇન બિટવીન તમારે રેસ્ટ લેવું પડે. નીચેના ક્લોથ બહુ ટાઈટ ના પહેરવા, ઠંડા પાણીથી બાથ લેવો, નંબર 1. નંબર 2, આલ્કોહોલ, સ્મોકિંગ બંધ કરવું. પોલ્યુશન્સની વચ્ચે તમે રહેતા હોવ તો તમારે માસ્કનો ઉપયોગ કરવો. નંબર 3, તમારા વેસ્ટને ઘટાડવું. રાત્રે સૂતાના 3 કલાક પહેલા તમારે તમારું ડિનર લઈ લેવું જોઈએ. રાત્રે સૂતા વખતે ફોનથી દૂર રહો, સારી ઊંઘ લઈ લો. તો એનાથી પણ તમારા બોડીમાં થતા ચેન્જીસ છે એ ઘટી જશે. એટલે ફેઝ 1 એટલે કે તમારા બોડીમાં થતો ડેમેજ અટકાવો. ફેઝ 2, તમારા ટેસ્ટીઝને બૂસ્ટ કરો કે એ વધારે સારું પ્રોડક્શન કરે. તો એ કેવી રીતે કરી શકશો? તો કે એન્ટી ઓક્સિડન્ટ વાળા ફૂડ વધારે લો.
એટલે કે લીલા શાકભાજી વધારે, સેલાડ વધારે, બદામ, અખરોટ, અંજીર વધારે, બધા તમે નટ્સ લઈ શકો છો, સીડ્સ લઈ શકો છો. હાઈ પ્રોટીન ડાયટ લો, એટલે કે દાળનું પાણી, મગનું પાણી, પનીર એવું વધારે લો. નંબર 2, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો. કીપ યોરસેલ્ફ હાઇડ્રેટેડ, જેનાથી પણ તમારા ટેસ્ટીસને બૂસ્ટ મળશે. નંબર 3, ચેન્જ યોર હોર્મોન. એના માટે સારી કસરત કરો. સારી કસરત એટલે કે દિવસમાં મિનિમમ 10,000 સ્ટેપ્સ ચાલો. સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરો, એટલે જીમમાં વેઇટ લિફ્ટિંગ, માઇનર વેઇટ લિફ્ટિંગ એક્સરસાઇઝ કરો કે જેનાથી તમારા બોડીમાં પોઝિટિવ હોર્મોન રિલીઝ થશે. તમારા પેટનો ભાગ ઓછો કરો. જેવો પેટનો ભાગ ઓછો કરશો તેવું ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધશે. આપણા બોડીમાં ટેસ્ટોસ્ટેરોન છે એ ફેટમાં ઇસ્ટ્રાડાયોલમાં કન્વર્ટ થઈ જાય છે, અને એટલે બોડીમાંથી ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઘટી જાય છે, અને એટલે સ્પર્મ પ્રોડક્શન ઘટી જાય છે. તો કે જેવું તમારું પેટનો ભાગ ઓછો થશે તેવું તમારું ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધી જશે, અને તમારા સ્પર્મ પ્રોડક્શન વધી જશે. એટલે કે સારી કસરત, વધારે ચાલો, જીમ કરો, વેઇટ એક્સરસાઇઝ, વેઇટ લિફ્ટિંગ એક્સરસાઇઝ કરો, અને પેટનો ભાગ ઘટાડો, જેનાથી પ્રોડક્શન વધી જશે. અને લાસ્ટ અને ફેઝ 4, તો મેડિકલી બૂસ્ટ કરો. તો કેટલી એવી દવાઓ છે કે જેનાથી તમારું સ્પર્મ કાઉન્ટ તમે સારો કરી શકશો અને એના ડીએનએનો ડેમેજ ઘટાડી શકશો, જેવું કે CoQ100, L-કાર્નિટીન અને લાઇકોપીન. તો તમારા ડૉક્ટરની સલાહ લો અને તે મુજબ આ દવાઓનું લેવાનું શરૂ કરો. આમ કરવાથી તમારું સ્પર્મ કાઉન્ટ વધી જશે. હવે જો આપણે ફાઇનલ ચેકલિસ્ટની વાત કરીએ તો સારવારની શરૂઆત કરતા પહેલા સારી અને સ્ટાન્ડર્ડ લેબ કે જે WHO ના ગાઈડલાઈન પ્રમાણે કમ્પ્યુટરાઇઝ્ડ સિમેન એનાલિસિસ કરે છે તેમાં સિમેન એનાલિસિસ કરાવડાવો. નંબર 2, તમારી લાઈફસ્ટાઈલ બદલો. જેમ કે સારો ખોરાક લો, સારી કસરત લો, મિનિમમ 7 થી 8 કલાકની ફિઝિયોલોજીકલ વેમાં ઊંઘ લો. ફિઝિયોલોજીકલ વેમાં એટલે કે ભાઈ રાત્રે વહેલા સૂઈ જવું અને સવારે વહેલા ઉઠી જવું. તો કે આ ફિઝિયોલોજીકલ વેમાં જો આપણે ઊંઘ લઈએ છીએ તો કે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઓટોમેટિકલી બોડીમાં વધી જતું હોય છે અને સ્પર્મ કાઉન્ટ વધી જતું હોય છે. નંબર 3, સારો ખોરાક લો જેમાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ વધારે છે. નંબર 4, પ્રાણાયામ શરૂ કરો. અને નંબર 5, દવા લેવાનું શરૂ કરો. એક દિવસમાં નહીં થાય, પરંતુ જો તમે ગોલ સાથે કરશો તો કે ડેફિનેટલી 3 મહિનાના અંતે કાઉન્ટ તો સારો થશે જ, પરંતુ જે કાઉન્ટ છે તેમાં સ્પર્મનો ડીએનએ ડેમેજ ઓછો થશે. એટલે કે જે સ્પર્મ છે તે વધારે પોટન્ટ બનશે અને ઇઝીલી ઓવમનું ફર્ટિલાઇઝેશન કરી અને પ્રેગ્નન્સી લેવામાં મદદરૂપ થશે. થેન્ક યુ.